અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રની માનવતાભરી કામગીરી સામે આવી છે. તો સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામની રક્ષા નવલીકરણ કચ્છીના નામે જમીનની વારસાઈ થયેલી ભૂલના કારણે છેલ્લા 10 વર્ષથી વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવી પડી રહ્યા હતા. વર્ષ 2019માં સસરા રણછોડભાઈના જીવનકાળ દરમિયાન કરવામાં આવેલા પેઢીનામામાં પુત્ર નલિનની જગ્યાએ લલિતનું નામ નોંધાતા જમીનની વારસાઈ અટવાઈ ગઈ હતી. તો 10 વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરતી મહિલાને હવે રાહતનો અનુભવ થયો છે. અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસ તથા વંડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મારી વાતને ગંભીરતાથી સાંભળી અને હિંમત આપી અને કાયદેસર રીતે જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. એમના સહકાર અને નિષ્પક્ષ કામગીરીના કારણે આખરે માનીને કલેક્ટર સાહેબે હુકમ કરવામાં આવ્યો કે મારા તેમજ મારા દીકરાના નામ વારસાઈમાં દાખલ કરવામાં આવે. આ નિર્ણય અમારા માટે માત્ર કાગળ ઉપરનો હુકમ નથી, પરંતુ ન્યાય અને વિશ્વાસની સાચી જીત છે. હું દિલથી અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસના અને વંડા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓના સ્ટાફનો ખૂબ 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 આભાર માનું છું. કેસ પણ ચાલી ગયો હતો. ત્યારબાદ આ જ કેસના કામે આજે ખોટી વારસાઈ થયેલ છે તે બાબતે મહેરબાન માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને રિપોર્ટ કરીને આ બેનને જે વારસાઈનો પ્રશ્ન છે તે નિકાલ કરવા માટે જિલ્લા પોલીસે એક ભલામણ પણ કરી હતી અને એના ભાગરૂપે 2 દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબે આ જે હુકુમ વારસાઈ હતો આમાં સુધારો કરીને આ બેનની જે હિસ્સાની 11 વીઘા જમીન હતી આમાં આ બેનના જે બાબો છે એમને હિસ્સો આપી એના વારસાઈ પણ કરાવી દીધી છે.